રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આખરી જે પ્રયાસ હતો એ પણ નાકામયાબ પુરવાર થયો છે. પોપટ સોરઠિયા હત્યાકાંડ કેસની અંદર સજા માફીનો લાભ લઈને જેલની બહાર ફરી રહેલા અને જેલની બહાર રહેલા જેને સજા માફીનો લાભ મળ્યો, અનિરુદ્ધસિંહ જાડેજાને એમ હતું કે હવે એ આઝાદ પંખી બની ગઈ છે, પરંતુ પોપટ સોરઠિયાના પ્રપૌત્રએ હાઈકોર્ટમાં દાદ માગી. હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરીથી જેલમાં જવા માટે આદેશ કર્યો, સરેન્ડર થવાની કોઈ વાત કરી. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે પણ 18મી સપ્ટેમ્બર સુધીમાં હાજર થઈ જવા માટે કહી દીધું છે. હવે શું? આ પ્રશ્ન ગોંડલના રાજકારણમાં પણ પૂછાઈ રહ્યો છે, ગુજરાતના રાજકારણમાં પણ પૂછાઈ રહ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના શુભેચ્છકો અને વિરોધીઓમાં પણ ચર્ચાનો વિષય બને છે. આ ચર્ચા જે પાવર પ્લે કાર્યક્રમમાં આપણે રાખી છે અને કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે. આપણી સાથે જાહેર આગેવાન, જાહેર જીવનના આગેવાન, સમીક્ષક એવા રાજુભાઈ સખિયા પણ ગોંડલથી આપણી સાથે જોડાયા છે. બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. સુનિલભાઈ, હવે શું આ સવાલ પૂછાય છે, અનિરુદ્ધસિંહ જાડેજા એ પાસપોર્ટ જમા કરી દીધો એટલે વિદેશ ભાગી જવાની વાતો જે ઉડી હતી એ વિદેશ ભાગી જવાની વાતોમાં પણ હવે દમ રહ્યો નથી, કારણ કે પાસપોર્ટ જમા થઈ ગયો. 18મી સપ્ટેમ્બરની ડેડલાઇન સુપ્રીમ કોર્ટે આપી દીધી. હવે જેલમાં જવું ફરજિયાત બનશે તો ગોંડલના રાજકારણમાં એની શું ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ બંને શું થશે? પેલા સપાટી ઉપરની બાબત જોઈ લઈ કે સુપ્રીમ કોર્ટે હિયરિંગ વગર જ કહી દીધું છે કે તમારે પુનઃ જેલમાં જવું છે. એટલે એક પોલિટિકલ એક્શન હતું, ગવર્મેન્ટલ એક્શન હતું, એનું કરેક્શન જ્યુડિશિયરીએ કર્યું છે. ભારતીય જ્યુડિશિયરી ડીલે બાબતમાં હમણાં ચર્ચામાં આવી છે, બીજી કેટલીક બાબતોમાં ચર્ચામાં આવી છે, પરંતુ આવો ચુકાદો આવે છે ત્યારે એક વસ્તુ ફરીને લોકોની થોડીક આશા વધે છે કે જ્યારે ગવર્નન્સ ફેલ્યોર આવે અથવા ફેવરિઝમ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યુડિશિયરી છે એ સામાન્ય લોકોની લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે અને ચુકાદો આપે છે. એટલે પહેલી વાત એ છે કે આ ચુકાદાથી એક વર્ગે જે લો એબાઇડિંગ ક્લાસ છે એને એમ થયું છે કે કંઈક કરેક્શન થયું છે અને હવે ખાલી દિવસોનો સવાલ છે. તમે જે 18મી તારીખ કીધી સપ્ટેમ્બરની, એ પહેલા અનિરુદ્ધસિંહને ફરજિયાત છે એ પાછું સરેન્ડર થવું પડશે. એક બાબત એ છે. બીજી બાબત એ છે કે લગભગ 1988 ને 12 વર્ષથી અને પછી 37 વર્ષ જૂની ઘટના છે. એ ભારતીય રાજકારણમાં જ્યારે ચાલે અને ગુજરાતમાં ચાલે અને સૌરાષ્ટ્રમાં ચાલે તો એ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણી પોલિટિકલ ફેશન છે ને અને ક્રિમિનલ ફેશન છે ને એ મને એવું બતાવે છે કે વિશ્વમાં આવું ક્યાંક જ આવા ઉદાહરણો હશે કે સરકાર છોડે ને સરકાર પકડે ને સરકારની એક એજન્સી કે એક પિલર છે એ પકડે નહીં. હવે બાય એન્ડ લાર્જ આપણે જે માઇક્રો લેવલ એટલે ગોંડલ અને એ વિસ્તારમાં શું થાય, હું એવું માનું છું કે ગોંડલ પંથકમાં એક ચોક્કસ સમયથી હાલતો તણાવ છે એનો એક મુકામ, એક પડાવ આવી ગયો છે. અહીંયા અત્યાર સુધી બે જૂથ વચ્ચે, બે જૂથના બળિયા વચ્ચે પ્રજાને ક્યાંક મુખ સાક્ષી હતી, મુખ પ્રેક્ષક હતી. હવે કદાચ અહીંયાથી પહેલો પાર્ટ સંઘર્ષનો પૂરો થશે, બીજો પાર્ટ હવે કઈ રીતે રાજકીય રીતે વળાંક લે છે જોવાનું છે. એટલી વાત પાકી છે કે આ ઘટનાથી લોકોએ રાહત અનુભવી હશે. સર, એમ લાગે છે કે 18મી સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા માટેનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો, પરંતુ એ સાથે હવે જામીન માટેની પ્રોસેસ શરૂ થશે કે પેરોલ મળે કે જામીન અરજી, મોટાભાગે જામીન અરજી મૂકવામાં આવે એવી શક્યતાઓ છે. પણ એ જો અને તો વચ્ચેની વાતચીત છે. સુનિલભાઈ, એમ માનવું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા માટે આનાથી સારા સમાચાર બીજા કોઈ ના હોઈ શકે. ઘરમાં એ અસલામત હતો, જેલમાં એ સલામત બનશે અને જેલ એના માટે ઘર બરાબર છે એવું ઘણા લોકો કહેતા હતા. એ વાતમાં ચર્ચાનો વિષય પણ છે. આપણી દ્રષ્ટિએ અનિરુદ્ધસિંહ જાડેજાને વ્યક્તિગત શું ફરક પડે જેલમાં જવાથી? હું માનું છું સાહેબ કે તમે જે વાત કરી એ ઇન્ટરનલ સિક્યુરિટી, જો આટલા ટાઈમથી આ સંઘર્ષ બહાર ચાલતો હતો અને જો એ જોખમ હોત તો એ જોખમ અત્યાર સુધીમાં એલાર્મ આવી ગયા હોત.
હું માનું છું કે એ થોડા માર્જિનલાઇઝ થશે, પરંતુ જેલમાં એમને ભૂતકાળમાં ખૂબ જ ફેસિલિટી મળી હતી, ફેવરિઝમ મળ્યું હતું, અને એમના કારણે એમનું કદ વધ્યું હતું. જેમ યુપીમાં તમને ખ્યાલ છે કે બાહુબલીઓના કદ વધે છે, તો એ જેલમાંથી પણ એમનું છે સંચાલન ચાલતું જી હોય છે, એમની ટીમનું, એમના નીચેના નેટવર્કનું, એ બધું. એવું જ અહીંયા થોડા વધતા અંશે આખું જુનાગઢ ને ગોંડલ પંથક સુધી એ બાબતો બહાર આપણી વચ્ચે અવારનવાર આવતી રહી હતી. જેલના વડાઓ એની સાથે એમના ખાસ સંબંધો થઈ જાય. જેલના વડા મિસ્ટર TS બીસ્ટ છે, એ એમને એક ભલામણ પત્ર લખી દે, કોઈ એક સર્ક્યુલર આવ્યો હોય, સર્ક્યુલરનું ઇન્ટરપ્રિટેશન પોતાની રીતે કરી અને સરકાર પણ એમાં આંખ મીચામણા કરે. આ બધી બાબત જોતા, પરંતુ હું એવું માનું છું કે એ માર્જિનલાઇઝ થશે. અને બીજું, આ તપાસનો તમે મને સવાલ નથી કર્યો, કદાચ તમારો આગળનો સવાલ હશે. આ તપાસ આગળ વધવી જોઈએ. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તો બાકીની જે વ્યક્તિઓ એમને ફેવર કરી છે, એટલે મિસ્ટર TS બીસ્ટ અને બાકીની જે બાબતો છે, ત્યાં જે તે ટાઈમના ગૃહ મંત્રાલયના અધિકારીઓને એ સુધી આ તપાસ પહોંચે છે તો અહીંથી એ એપિસોડ પૂરો થાય છે, એ પણ જોવાનું રહેશે સાહેબ. મોટાભાગે એપિસોડને પૂર્ણવિરામ મુકાઈ જશે એવું દેખાઈ રહ્યું છે. જો તપાસ કરવાની હોત તો જ્યારે હાઈકોર્ટે સજા રદ કરી એટલે સજા કન્ટિન્યુ કરી, સજા માફીનો હુકમ રદ કર્યો, ત્યારે જ ગુજરાત હાઈકોર્ટના આ હુકમના પગલે કદાચ બિસ્ત સાહેબ અને બીજા લોકો સામે તપાસના ઓર્ડર થઈ ગયા હોત. પરંતુ સરકારના પેટનું પાણી હાલ્યું નથી અને થોબો અને રાહ જુઓ, તેલ જુઓ તેની દાળ જુઓ, એ નીતિ અપનાવીને મોગમતા એટલે સુગમતા પોતાની અનુકૂળતા મુજબ મૌન રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. રાજુભાઈ સખિયા પાસે આવીશ કે અનિરુદ્ધસિંહ જાડેજા એટલે જાડેજા હવે જેલમાં જશે 18મી સપ્ટેમ્બર સુધીમાં, સુપ્રીમ કોર્ટનો આદેશ છે. જયરાજસિંહ એનાથી બેફામ બની શકશે, મજબૂત બની શકશે એવો એક ડર કેટલાક લોકોને છે. પરંતુ આ ડરમાં સાચો કેટલો ડર છે, પાટીદારો શું માને છે, અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જવાથી જયરાજસિંહ બેફામ બની શકે છે કે કેમ, એનું સામ્રાજ્ય વધારે વિસ્તારી શકાય છે કે કેમ, મજબૂત બની શકે છે કે કેમ, આધિપત્ય એક ચક્રી શાસન સ્થપાઈ શકે છે કે કેમ, શું છે તમારું ઓબ્ઝર્વેશન? બિલકુલ અનિરુદ્ધસિંહના જેલમાં જવાથી કે જેલની બહાર અવાજ નથી આવતો રહેવાથી આપનો, વિસ્તારમાં અવાજ નથી આવતો રાજુભાઈ, અવાજ નથી આવતો. અનિરુદ્ધસિંહને જેલમાં જવાથી જી હાલો જી આવે છે, હા જી આવે છે. હા, અનિરુદ્ધસિંહને જેલમાં જવાથી કે જેલની બહાર રહેવાથી અહીંયા નાગરિકોને કાંઈ ફરક નથી પડતો, તમે સમજો. મેં જયરાજસિંહનું પૂછ્યું. બિલકુલ, હું ઈ જ તમને કહું છું કે ભાઈ અનિરુદ્ધસિંહના જેલમાં જવાથી કે જેલની બહાર રહેવાથી નાગરિકોને કાંઈ ફરક નથી પડતો. જયરાજસિંહને છૂટો દોર મળે છે, નથી વાંધો, છૂટો દોર મળે છે, એ વાત સાથે હું સહમત છું. પરંતુ જેવો નિર્ણય નામદાર સુપ્રીમ કોર્ટે, નામદાર હાઈકોર્ટે અનિરુદ્ધસિંહમાં કર્યો, એવો જ નિર્ણય ટૂંક સમયની અંદર સુપ્રીમ કોર્ટ કરવાની છે. કારણ કે જયરાજસિંહને પણ એક હત્યા કેસની અંદર જેલ થઈ હતી ને એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે. એટલે બેઉ બળ્યા બાથે બળગ્યા. પરંતુ કોણ આ લોકોને નાથશે? જનતાનો ચુકાદો નાથશે કે જયરાજસિંહને સુપ્રીમ કોર્ટ નાથશે? કયા સ્ટેજ ઉપર? કારણ કે જયરાજસિંહ પણ એક જેલની બહાર છે હત્યાના કેસની અંદર, એમની સામે આરોપ હતો. એટલે સુપ્રીમ કોર્ટમાં કેસ ક્યારે ચાલશે, ક્યારે નિવેડો આવશે, ક્યારે શું ચુકાદો આપશે, એ બધું અત્યારે કોઈ ભવિષ્યવાણી થઈ શકે તેમ નથી. એટલું ખરું રાજુભાઈ કે એના કારણે જયરાજસિંહની તાકાત વધી જવાની? મારો મુદ્દો આટલો જ છે. બિલકુલ, જો જયરાજસિંહે એની મનસૂબી મુજબ સત્તા ભોગવી છે, સામંતશાહી કરેલી છે, એનો ઇતિહાસ છે, ગુંડાગીરી કરેલી છે, એનો ઇતિહાસ છે, હત્યાઓ કરેલી છે, એનો ઇતિહાસ છે. પણ એની અંદર જે એને કર્યું છે, એની અંદર 99.99% અનિરુદ્ધસિંહનું પીઠબળ એની પાછળ હતું, એટલે આ કરેલું છે. જયરાજસિંહ જી આ બધી અસામાજિક પ્રવૃત્તિ કરવા, ગુંડાગીરી કરવા, મર્ડરો કરવા, સત્તા ભોગવવા, સામંતશાહી ભોગવવા પૂર્ણ નથી. એને પૂર્ણ કરવા માટે અનિરુદ્ધસિંહનું અત્યાર સુધીનું 99.99% યોગદાન રહેલું છે. એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.
એટલા માટે હું પુરાવા સાથે કહું છું કે 2018 ની અંદર જ્યારે અનિરુદ્ધસિંહની ગેરકાનૂની સજા માફી થાય છે ત્યારે જયરાજસિંહના પત્ની ગીતાબા ગોંડલ 73 વિધાનસભાના ધારાસભ્ય તરીકે બિરાજમાન હતા, પણ પોતે પોતાનું નૈતિક અધપતન કરેલું છે અને આ ગેરરીતિને પડકારેલી નથી. એટલા માટે પડકારેલી નથી કે એની અનિરુદ્ધસિંહની છત્રછાયામાં એનું રાજકારણના રોટલા શેકાતા. જે હું સુનિલભાઈ પાસે આવીશ કે સુનિલભાઈ, અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મોકૂફીનો જે નિર્ણય હતો સરકારનો અથવા તો જેલ અધિકારીનો, જે પણ અર્થઘટન ખોટું કરીને એમને સજા માફી આપી અને જેલની બહાર કાઢ્યા, એ હુકમને પડકારવાનો ગુજરાત હાઈકોર્ટમાં પોપટલાલ સોરઠિયાના પ્રપૌત્રએ પ્રયત્ન કર્યો અને એમાં એ સફળ થયો. આ રિયલ સેન્સમાં એક પ્રયત્ન હતો હત્યાનો કેસનો બદલો લેવા માટેનો એક ન્યાય મેળવવા માટેનો એક પ્રયાસ હતો કે એમનો પ્રપૌત્ર કોઈનું મોરું પણ બની ગયો છે? શું કહે છે લોકો? આ ખરેખર મોરું બન્યો છે, કોઈના કહેવાથી કર્યું છે કે શું છે અર્થ? રાજુભાઈ સખે ગયા વખતે આ જ આક્ષેપ આપણી એક ડિબેટમાં કરેલો હતો, અને જે સાંયોગિક બાબતો છે, સાંયોગિક છે એ કહે છે કે જે સમય ટાઈમિંગ પસંદ કરવામાં આવ્યો અને એની પાછળના જે આંતર પ્રવાહો જતા હતા એટલે એમનો ઉપયોગ કરવામાં આવ્યો. એ પોતે સ્વેચ્છાએ ઉપયોગ કર્યો, એમણે પોતાની જાતનો કોઈના માટે અવેલેબલ કર્યા, કે પોતે એમાં પોતાની ઈચ્છા હતી ને બાહુબલીનું બળ લીધું, એ વાત જુદી છે. પરંતુ એ શુદ્ધ ભાવના માત્ર નહોતી કે મારે આમને પાછા જેલમાં મોકલવા જાય, એની પાછળ કોઈનું પીઠબળ હોય તો જ આ વસ્તુ શક્ય બને, નહીતર ન બને. એ વાત સાથે રાજુભાઈ સખિયાની વાત છે એ કરેલી, એ વાત સાથે હું સહમત છું, કારણ કે બહારથી પણ એ જ વાત બીજેથી જુદી જુદી જગ્યાઓએથી આવી રહી છે. આપણી પાસે કોઈ પુરાવા એક્ઝેક્ટ ન હોય, પણ આપણે કહી શકીએ કે આ દિશામાં જ બધી નેક્સસ થઈને જ આ વસ્તુ થઈ શકે હશે, એવું માની શકાય. સુનિલભાઈ, સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિને સજા થઈ હોય, દાખલા કે જયરાજસિંહને આ માટે આરોપી બનાવવામાં આવ્યા હતા હત્યા કેસની અંદર, અને પછી ગીતાબા મેદાનમાં ઉતર્યા, એમના પત્ની મેદાનમાં ઉતર્યા, મોરું બદલાય છે, અસલિયત નથી બદલાતી. એમના પત્ની હોય ધારાસભ્ય એટલે જયરાજસિંહ પોતે પણ એટલા જ પાવર ભોગવતા હોય, એ મદમાં રહેતા હોય એવું દેખાય, કોઈને પણ દેખાય. અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જાય, એમના પરિવારમાંનો કોઈ સભ્ય પછી એમની જગ્યા લે, તો આ તો પરંપરા ચાલતી જ રહેવાની છે. આનાથી કોઈ ફરક સામાન્ય રીતે લોકોને શું ફરક પડે સુનિલભાઈ? બિલકુલ મોરા બદલાય છે. આપણો આ જ દાખલો નહીં, આપણે મોરબીનો દાખલો પણ લઈ શકીએ. કાંતિભાઈ અમૃતિયા છે, એમની સામે જયારે મર્ડરનો કેસ આવ્યો, પ્રકાશ રવેશિયા કેસ, અને ત્યારબાદ એનો છુટકારો થયો, એ વચ્ચે રાજકીય પક્ષો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જ આપણે બહુ લાંબા ગાળાથી સત્તા રહી છે, 5 વર્ષ 95 થી અને પછી આ 25 વર્ષ, તો 30 વર્ષથી એમની જ સત્તા રહી છે. એમને પાછા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીએ જ બનાવ્યા છે. એટલે આ રાજકારણના પ્યાદા છે એવું પણ કહી શકાય, ને રાજકારણની આ જરૂરિયાત છે એ કહી શકાય. અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં આવા આપણને ધારાસભ્યો કે નેતાઓ ભેટ આપ્યા છે, અને પ્રજાએ એ સ્વીકાર્યા છે. એ પ્રજાની મજબૂરી કયો, લાચારી કયો, જે કયો એ છે. આપણું રાજકારણ છે એ એક સ્તરથી નીચે વયું ગયું છે, અને લોકો શાંતિ પ્રિય એટલે છે કે એના રોજિંદા રોટલામાંથી અને એની મુશ્કેલીઓમાંથી એ બહાર નથી આવતા. એમને નથી પ્રજાને સરકારનું પ્રોટેક્શન નથી મળતું, કોઈ અવાજ ઉઠાવે તો નથી પોલીસનું પ્રોટેક્શન મળતું, ફરિયાદીઓ છે એ આરોપી થઈ જાય છે. કોઈ નાગરિક પોતાની એક અંગત સમજથી ક્યારેક એના અંદરનો વિદ્રોહ જાગે અને ક્યારેક ફરિયાદો કોઈ બાહુબલી સામે કરે, બીજા કોઈ જગ્યાએ કરે, તો એમનો રાતોરાત બધો વહીવટ થઈ જાય છે ને એમને ક્યાંયથી ન્યાય નથી મળતો. એટલે આ સ્થિતિમાં આ સ્ટેટસ કો ચાલે છે, અને ગુજરાતમાં 2 થી 3 જગ્યા આવા દાખલા આપી શકી, જેમ મેં મોરબીનો દાખલો આપ્યો એમ ગોંડલનો દાખલો આપ્યો. આ ગોંડલની સત્તા છે પોરબંદરની લોકસભાની સાંસદની સીટ સુધી જાય છે, પોરબંદરના સીમાડા સુધી જાય, જુનાગઢ સુધી આ પ્રભાવ ક્ષેત્ર છે, આમ અમરેલી જિલ્લા સુધી પ્રભાવ ક્ષેત્ર છે, આમ રાજકોટ જિલ્લા સુધી એનું પ્રભાવ ક્ષેત્ર છે. એટલે જે યુપીમાં તમે જે વસ્તુઓ જોતા કે આપણને એમ થાય કે એક બાહુબલીને કોઈ એક એસપી આઈએએસ કે એ કોઈ કઈ ન કરી શકે, કે આઈપીએસ કઈ ન કરી શકે, કોઈ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ન કરી શકે, તો
તો એ ધારે ત્યારે કરી શકે છે, ત્યાં સુધી એ નથી થતું એવું આપણે માનવાનું રહીએ. અને આપણે આ બાબતની ડિબેટો કરવાનું રહીએ. રાજુભાઈ પણ એક સ્ટેન્ડ સાથે દર વખતે હું જોઉં છું કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ડિબેટમાં હોય છે તો એ બહુ નિર્ભીકપણે બોલે છે. અને કોઈ આવા બોલવાવાળા વૈધા છે તો આ અવાજ, પ્રજાનો અવાજ છે, આપણા થકી સરકારના કાન સુધી પહોંચે, વહીવટી બ્યુરોક્રેટ સુધી પહોંચે અને પ્રજા પણ થોડીક નિર્ભીક બને. એ વસ્તુ આવીને ઉભી રહી છે સાહેબ. રાજુભાઈ, માની લો કે જયરાજસિંહની સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની અપીલ ચાલી અને માની લો કે જેવું અનિરુદ્ધસિંહનું નસીબ લખાયું એવું જ વિધાતાના લેખ જયરાજસિંહના પણ ભવિષ્યમાં લખાય. પણ ગીતાબેન આ તો છે જ ધારાસભ્ય, શું ફરક પડે છે? સામાન્ય પ્રજાને એનાથી શું ફરક પડે છે? મોરું બદલાય છે. જયરાજસિંહની જગ્યા લઈ લીધી છે ગીતાબાએ, એમના ધર્મપત્નીએ. કાલે ઉઠીને એમના પુત્ર પણ લઈ શકે છે. શું ફરક પડે છે આ પરંપરાથી? ભારતીય જનતા પાર્ટીને ફરક પડે છે. કારણ કે અહીંયા કે સાહેબે કીધું એ પ્રમાણે કે ભાઈ આટલા વિસ્તારોની અંદર આ બંનેના અસામાજિક તત્વો મતદાન મથક ઉપર ધાંધલી કરવી, ગેરકાનૂની ધંધા કરવા, અવૈધ રીતે પૈસા કમાવાની જે આખી જે બ્રેકેટ છે એનું, એ આખું ગુજરાત સરકારના આશીર્વાદથી ચાલે છે ને. એટલે ગુજરાત સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી. રાજુભાઈ, એટલે આપનું કેવું છે કે આ વોટ ચોરીમાં પણ આ લોકો સામેલ છે? વોટ ચોરીનું જે ડેમો થયો ને પેલો, ઈ ગોંડલની અંદરથી થયેલો છે. એનો હું સાક્ષી છું કે ગોંડલની અંદર 2012 ની અંદર આવા રોલ બહાર પડ્યા હતા બોગસ મતદાનના. પરંતુ અહીંયા ગોરધનભાઈ ઝડપિયા ચૂંટણી લડવા આવ્યા હતા, એટલે એમાં સુધારા વધારા ઘણા બધા તે સમયે થયેલા હતા. અને અમારા ગોંડલની અંદર તો ગમે તેને પૂછો, ગમે તે 236 બૂથમાંથી ગમે એ બૂથ ઉપર તમે જઈને પૂછો કે ભાઈ ઈ એક જ વાત કે ભાઈ અહીંયા મતદાન છે ઈ ગુપ્તતા વાળું કે દબાવ વગરનું નથી થતું. જી, ઘણા બધા રહસ્યો અનિરુદ્ધસિંહ જાડેજાની મુઠ્ઠીમાં ફિટ છે. એક પાટીદાર યુવાને સુસાઇડ નોટ લખીને સુસાઇડ કરી ને એનો આરોપ ઘડીકમાં અનિરુદ્ધસિંહ ઉપર જતો હતો, ઘડીકમાં જયરાજસિંહ ઉપર જતો હતો. અનિરુદ્ધસિંહને ફસાવવા માટે જયરાજસિંહના સાગરીતોએ કરેલું આ કૃત્ય, એમ પણ ઘણા આક્ષેપો ભૂતકાળમાં થયા છે. આધાર પુરાવા ભલે ના હોય, ચર્ચા ચગદોડે ચડી હતી. આ માનો છે કે જેલમાં જતાં જતાં અનિરુદ્ધસિંહ જાડેજા રાહુલ ગાંધીની પેટર્નથી આવો બોમ્બ ફોડે એવું લાગે છે આપને? બિલકુલ નહીં. સત્તા ધારી લોકોના તેઓ સકંજામાં છે અને એટલા જ માટે કદાચ 2022 થી સતત એની પ્રતિષ્ઠા, એના પરિવાર ઉપર આવતી આફતોની સામે પ્રતિકાર નથી કરી શક્યા. એનું કારણ કે એનો જે કહેવાય ને કે ભય અને એની પ્રીત, સરકારની ભય છે અને સરકાર તરફ પ્રીતય છે. ઓકે, હું સુનિલભાઈ પાસે આવીશ કે સુનિલભાઈ, અનિરુદ્ધસિંહ જાડેજા એક સમય મહિપતસિંહ જાડેજાનું રીબડામાં સામ્રાજ્ય હતું, વર્ચસ્વ હતું. એમનો શબ્દ, બોલેલો શબ્દ એ ત્યાંનો કાયદો હુકમ બની જતો હતો. મહિપતસિંહ જાડેજા પછી અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સપાટી પર ત્યારે આવ્યું જ્યારે પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ. અનિરુદ્ધસિંહ જાડેજા મહિપતસિંહ જાડેજાનું સ્થાન ધીરે ધીરે મેળવી લીધું અને એ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. અનિરુદ્ધસિંહ જાડેજાના ગેરહાજરીમાં જ્યારે જેલવાસમાં ભોગવતા હશે ત્યારે એમની જગ્યા લઈ શકે એવું કોણ દેખાય છે રીબડાના રાજકારણમાં, ગોંડલના રાજકારણમાં, કે જે સામેવાળા પોતાના વિરોધીઓને, પોતાના દુશ્મનોને શબ્દ ન વાપરું તો વિરોધીય શબ્દ પ્રોપર છે, એમની સામે મોરચો સંભાળી શકે એવી વ્યક્તિ કોણ છે? સાહેબ, છેલ્લા અનિરુદ્ધસિંહ બહાર આવ્યા ત્યાર પછીનો તમે ઇતિહાસ જોવો તો બંને રાજકીય વારસદાર કયો તો એ તૈયાર કરી લીધા છે. ગણેશ ગોંડલ તરીકે જે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ખૂબ જ ખ્યાતનામ છે. એમને જે કેટલાક ટાસ્ક છે, એમને જે પોલિટિકલ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા, વિરોધ કોઈનો હોય, કોઈનો શહેર પ્રવેશ હોય, કોઈ આંદોલન કે કોઈ રેલી ગોંડલમાં આવતી હોય તો એને નિષ્ફળ કરવી કે કઈ કરવું, વિરોધનો અવાજ ઉઠાવવો, એ જેને કહેવાય ને પ્રી એક્સરસાઇઝ, એ ઓલરેડી ગોંડલમાં એ રીતે થઈ ગઈ. એવી જ રીતે અહીંયા રાજદીપ રીબડા નામ છે અને રાજદીપસિંહ રીબડા
એ પણ એવી જ રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. આપણા ડાયરાવાળા ભાઈઓએ બંનેને બહુ સારી રીતે એક્ટિવ કર્યા છે અને બહુ લાઇમલાઇટમાં લઈ આવ્યા છે એ લોકો. એટલે બંનેના નામ છે લોકજીભે રાજકોટ સૌરાષ્ટ્રમાં ચડી ગયેલા છે અને લોકો એમને ભવિષ્યના ગાદી વારસદાર તરીકે જોઈ રહ્યા છે. રહી વાત એ કે એમની ઉંમર એવડી નથી હજી કે જે રાજકીય ગુને અને બાકીની જે બાબતો છે આખી આ નેટવર્કને ચલાવવા, તો એમના ખાસ લોયલ માણસો બંને એ ઉભા કરેલા હોય. એમની હાજરી કે ગેરહાજરી હોય. મોબાઈલ તો બધે જ અવેલેબલ છે અને જેલમાં પણ મોબાઈલ મળે છે અને સામાન્ય માણસો પાસેથી મળે છે, જેલમાં કેદીઓ પાસેથી. એટલે એ બધું તો હોય તો એ જેને કહેવાય ને કે બિહાઇન્ડ ધ કર્ટેન પણ ચાલશે અને ડાયરેક્ટ પણ ચાલશે. તો ઓવરઓલ મને એવું લાગે છે કે આ બંને સીધા વારસદારો રહેશે અને જ્યાં કોઈ ચહેરાની જરૂર પડશે ત્યાં કોઈ ચહેરો આપશે. સુનિલભાઈ, બીજો મુદ્દો પણ ઉપસ્થિત થાય છે કે એક સમયે આપ જાણો છો કે ગોંડલ સ્ટેટ દેશના અન્ય સ્ટેટોની દ્રષ્ટિએ ઘણું બધું પ્રોગ્રેસિવ મનાતું હતું. ગોંડલ સ્ટેટ પાસે રેલવે પણ હતી. ગોંડલમાં એવી પ્રકારની સ્ટ્રીટ લાઇટો ગોઠવાયેલી હતી કે જો આકાશમાંથી વિમાનમાંથી જોવામાં આવે તો GONDAL વાંચી શકાય. એક સમય એવો હતો કે ભગવતસિંહજી એ પોતે છુપા વેશે રાત્રે ફરવા નીકળે, એ રાત્રિચર્યા કરવા નીકળે, નિશાચર બને, લોકોના પ્રશ્નો અને લોકોની પીડાઓ સમજવાની કોશિશ કરે અને એને દૂર કરવાની કોશિશ કરે. આવો એક મહાન રાજવી ગોંડલના ઇતિહાસમાં કંડારાયેલો છે. બાહુબલીઓનું રાજકારણ, બાહુબલીઓની પોતાની એક પ્રકારની ઇજારા થઈ. ગોંડલમાં ધીરે ધીરે ક્યારથી શરૂ થઈ, કેવી રીતે શરૂ થઈ એ સમજવું છે લોકોને. સાહેબ, એના પાછળ પટેલો અને ક્ષત્રિયોનું રાજકારણ. કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયોએ ભૂતકાળમાં કે પાટીદારોએ કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં ઘર્ષણ થયું છે, માનગઢની ઘટના હોય કે એનું પોલિટિકલી પોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. અને એ પોલરાઇઝેશન અહીંયા બહુ બખૂબી એટલે થયું કે અહીંયા એવી વ્યક્તિઓ જે છે બે સમાજના બે પક્ષમાંથી મળી રહી અને સત્તાની આજુબાજુમાં રહેવામાં જ્ઞાતિવાદ નહીં. એટલે દાખલા તરીકે જયરાજસિંહના ખાસ સમર્થકો છે એમાંથી પાટીદાર છે. દાખલા તરીકે ડોલરિયાની વાત કરીએ આપણે કે એવી જ રીતે રીબડામાં પણ આમના જ ખાસ ટેકેદારો છે એ પાટીદાર છે. પરંતુ જ્યારે મતદાનની વાત આવે ત્યારે એ ચોક્કસ પેટર્નથી જ મતદાન ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક જાતિવાદ જ્ઞાતિવાદ કરવાને કારણે આ વસ્તુઓ ત્યાંથી ઊભી થઈ. 88ના બનાવ પહેલા પણ આવા બનાવો બનેલા. પછી જયંતિ વાડોદરિયા હોય કે સિંગાડા હોય કે એ બધી ઘટનાઓ બનતી ગઈ, એમ એનું પેનિટ્રેશન થતું ગયું ને ગ્રેવિટી વધતી ગઈ. પણ તમે ગોંડલની મને જે પહેલી વાત કરી ને ત્યારે મને એમ હતું કે તમારો એક સવાલ આવશે. એક તો કન્યા કેળવણીમાં પણ સુંદર કામ કર્યું હતું. ખૂબ જ સુંદર કામ કર્યું હતું. ગાંધીજીને એમણે બોલાવ્યા હતા. આપણે આજની ઓડિયન્સને કહી કે એમણે રાજા તરીકે ગાંધીજીને એમને ત્યાં નિવાસનો એક પત્ર આવ્યો હતો ને બોલાવ્યા હતા. તો એના ચોક્કસ સમય સુધી ગાંધીજીને રોકવાનું, તેના કરતા ગાંધીજી વધારે રોકાણા. તો એમણે એક પત્ર ગાંધીજીને લખ્યો કે અહીં સુધી તમે સ્ટેટના ગેસ્ટ હતા અને હવે આ વસ્તુ છે એનો ચાર્જ થાય છે. ઓફકોર્સ ચાર્જ હું મારા અંગત રીતે ભરી દઈશ, પરંતુ મારી પ્રજા ઉપર આ ભારણ ન આવવું જોઈએ. આ ભવ્ય ધરતી, હું ત્યાં જાઉં છું ને જયારે હું કિશોરવયમાં હતો ને હું કન્સીલ્ડ ત્યાં થાંભલા જોતો ને તો મારા રાજકોટમાં એવા વીજળીના થાંભલા નહોતા જેની તમે વાત કરી ને, તો એ થાંભલાને સ્પર્શ કરતો. મારા ત્યાં રિલેટિવ્સ છે, આપણે ગોંડલ મારાથી 36 કિલોમીટર રાજકોટથી દૂર થાય. તો એ ધરતીને આપણે ભગવતસિંહજી સાથે યાદ કરતા હોય. સ્વામિનારાયણનું આ મંદિર થયું છે જે એની ભવ્ય પરંપરા જૂની જે હતી ને જે સાધુ સંતોએ વિતરણ કરી અને વ્યસન મુક્તિ તરીકે કામ કર્યું, એ ક્યાંક એમને પણ સમયની ઝાંખપ લાગી ગઈ છે, કાટ લાગી ગયો છે એ સંપ્રદાયની. આ ગાંધીજીનો આખો આ વાત હતી અને આ જે રાજા સાહેબની વાત હતી. તો આપણું રાજકારણનું મૂલ્ય નીચું ગયું ને હું આના માટે સૌથી વધારે જવાબદાર સાહેબ પ્રજાને ગણું છું. લોકો છે ને મીડિયા ઉપર આપણી ઉપર આંગળી ચીંધે છે. આપણે એટલે આજે આપણે 3 જણા જે વાત કરીએ છીએ તો આપણે પ્રજાહિતની વાત કરીએ છીએ, પરંતુ કોઈ આપણી વાતને પણ ટ્વિસ્ટ કરીને કે કોઈ એમાંથી બિલોરી કાચ મૂકે છે. પણ પ્રજા પોતાની નૈતિક હિંમત હારી ગઈ છે. પોતાના અંગત બાબતોમાં એટલી જેને કહેવાય કે ડરપોક બની ગઈ છે અને કોઈ પણ બાબત એમને મતદાનનો તો ગુપ્ત અધિકાર છે ને એ સમયે એ મતદાનનો યોગ્ય ઉપયોગ નથી કરતા, યોગ્ય સમયે અવાજ નથી ઉઠાવતા. એટલે આજની પરિસ્થિતિ છે એમને આવી છે. તો હું માનું છું
કે પોલિટિકલ આખું છે ને ક્રિમિનલાઇઝેશન થઈ ગયું છે અને એ સ્ટેટસ જી કોની સ્થિતિમાં છે જે એટલે જ્યારે પરિસ્થિતિ બદલાય કાં પ્રજામાંથી બદલાશે કાં આ લોકો ઉપરથી એનું આખું કરેક્શન થાય તો બેમાંથી એક જ વસ્તુ થશે. મીડિયા સુનિલભાઈ આપે ટેટસ્કો શબ્દ વાપર્યો. હું તો કહું છું કે એનેસ્થેસિયા સૂંઘાડી દેવાયેલા દર્દી જેવી હાલત છે. બિલકુલ બિલકુલ સાહેબ, આઈ એમ એગ્રી. મૂર્છાવસ્થામાં છે અને આ સ્થિતિ છે સાહેબ. ખોખલો રાષ્ટ્રવાદ, ખોખલો ધર્મવાદ, તમને કથાઓ અને કહાનીઓ સાંભળવી ગમે છે. રાજુભાઈ, આપણે વિષયથી સેજ સાહેબ, હું સેજ પેલું કરું છું, વિષયાંતર કરું છું. હું આજે એક ચાઇનાની એક બાબત જોતો તો આપણે જે મોબાઈલ વાપરીએ છીએ ને એમાં 256 GB અને 562 કેટલા જીબીની સ્ટોરેજ આવે છે. ચાઇનાએ એક 1 TB અને 2 TB ની માઇક્રોચિપ જે આપણે મોબાઈલમાં લાગી જાય, એટલે 1 TB એટલે શું થાય ખબર સાહેબ? આખું આપણું, તમે તો ટેકનોલોજીના માણસ છો, આપણું આખું સર્વર ચાલી જાય ને બધાના ફોનને, એટલું સ્ટોરેજ તમારા મોબાઈલમાં કરે એને માર્કેટમાં મૂકી દીધી છે. અને આપણે અહીંયા જે પાનના માવાની ના સ્થિતિ હાલે છે એટલે, અને સરકાર પ્રજાને તૈયાર નથી કરતી કે તમારે વિશ્વની કઈ હરીફાઈમાં જવાનું છે, તો પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આપણે ચાઇનાને આમ કહી દીધું, આપણે જાપાનને આમ કરી નાખ્યું, આપણે અમેરિકાને આમ કરી નાખ્યું. પછી આપણી હાલત એવી થાય છે, ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રોવે. આપણને ટેક્સ 62% વિશ્વમાં સૌથી વધારે ફટકારે. એટલે સ્થિતિ એ છે સાહેબ કે પ્રજાને માર્ગદર્શક તરીકે જેમ ભગવતસિંહજી મહારાજ હતા, એ કડક આછે લેતા અને પછી ખાનગીમાં એ મદદ પણ કરતા. કોઈ ગરીબ માણસ હોય તો એ બે આછે ચલાવવું પડે. એટલે માણસ ઘડતર પ્રજાનું કરવું પડે ને ક્યાંક ને ક્યાંક આવી ગુનાખોરી હોય સરકાર ચલાવતી હોય તો જ ચાલે, અધિકારીઓ પણ તો જ ચાલે. બાકી કોઈ અધિકારીઓને બદનામ થવું કે ગુંડાઓના આદેશ લેવા પાલન કરવાનું અંગત રીતે ન ગમતું હોય, એમને પરિવાર હોય, એમને આ સ્થિતિ ખબર હોય, તો આ આખું પોલિટિકલ છે હું માનું છું સાહેબ. જી બિલકુલ. અને બંને મહાનુભાવોનો ખૂબ આભાર. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજા ભગતસિંહજીની વખતનું જે ગોંડલ હતું, જેનું નામ લેતા ગદગદ છાતી ફૂલતી હતી. રાજકારણ અને કાસ્ટિઝમ આ બંનેના કારણે ગોંડલનું રાજકારણ ધૂંધળાઈ ગયું છે, દોડાઈ ગયેલું છે. અને એના માટે જો કોઈને દોષ દેવાની જરૂર નથી. ખુદ પોતાની જાતે પ્રજાએ દોષ દેવો પડશે. પ્રજા એ માટે એ ચોક્કસ રીતે જવાબદાર છે. એ ચર્ચાનું સમાપન કરીએ છીએ આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. હવે પછી નવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં વિરામ બાદ મળીએ છીએ. અત્યારે રજા આપશો.